જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। મકર સંક્રાંતિના દિવસે આ 10 વસ્તુઓનું દાન કરો, ધનની કમી ક્યારેય નહીં થાય। નમસ્કાર મિત્રો, જ્યારે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે। આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। આ દિવસથી સૂર્યની ઉત્તરાયણની ચળવળ શરૂ થાય છે અને તેથી જ તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસથી ખરમાસ પણ સમાપ્ત થાય છે અને લગ્ન જેવા શુભ અને શુભ કાર્યો પરના નિયંત્રણો દૂર થાય છે। સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે। ઉત્તર ભારતમાં આ તહેવાર મકર સંક્રાંતિ અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખાય છે। મકર સંક્રાંતિને પંજાબમાં લોહરી, ઉત્તરાખંડમાં ઉત્તરાયણ, ગુજરાતમાં ઉત્તરાયણ, કેરળમાં પોંગલ, ગઢવાલમાં ઉજવવામાં આવે છે। ખીચડીને સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિની હરિદ્વાર, કાશી વગેરે તીર્થસ્થાનો પર શુભ સમયે શ્રાદ્ધીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ દિવસે સૂર્યદેવની પણ પૂજા કરવામાં આવે છે। શાસ્ત્રીય સિદ્ધાંત અનુસાર સૂર્યની પૂજા કરતી વખતે સફેદ અને લોહીના રંગના ફૂલોનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે સૂર્યની ઉપાસનાની સાથે સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કરવું જોઈએ। મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું મહત્વ અન્ય દિવસોની સરખામણીમાં વધી જાય છે। મકર સંક્રાંતિ સાથે અનેક પૌરાણિક તથ્યો જોડાયેલા છે, જેમાંથી કેટલાક અનુસાર ભગવાન આશુતોષે આ દિવસે ભગવાન વિષ્ણુને જ્ઞાન દાન કર્યું હતું। આ સિવાય દેવતાઓના દિવસોની ગણતરી આ દિવસથી જ શરૂ થાય છે। જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં રહે છે તે સમયગાળો દેવતાઓની રાત્રિ કહેવાય છે અને ઉત્તરાયણના 6 મહિનાને દિવસો કહેવામાં આવે છે। મહાભારતની કથા અનુસાર ભીષ્મ પિતામહે શરીર છોડવા માટે મકર સંક્રાંતિનો દિવસ પસંદ કર્યો હતો। કહેવાય છે કે આ દિવસે ગંગાજી ભગીરથની પાછળ ગયા હતા અને કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઈને સમુદ્રમાં પ્રવેશ્યા હતા। એટલા માટે આજના દિવસે ગંગા કિનારે અને તીર્થસ્થળો પર જળદાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસથી હવામાન બદલાવા લાગે છે। આ જ કારણ છે કે રાત ટૂંકી અને દિવસો લાંબા। સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધે છે ત્યારે ઉનાળાની ઋતુ શરૂ થાય છે। સૂર્યપ્રકાશમાં ગરમી અને ભેજ વધવા લાગે છે। આના પરિણામે જીવોમાં ચેતના અને કાર્યશક્તિનો વિકાસ થાય છે। મકર સંક્રાંતિના દિવસે દેવતાઓ પણ પૃથ્વી પર અવતરે છે, આત્માને મોક્ષ મળે છે, અંધકારનો નાશ થાય છે અને પ્રકાશ આવે છે। આ દિવસે પુણ્ય, દાન, જપ અને ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ, દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। જીવનમાં આવે છે સુખ। શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય સમાપ્ત થતું નથી। આવો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી આપણને સૂર્યદેવ અને શનિદેવની કૃપા મળી શકે। સામાન્ય રીતે લોકો માત્ર તલ, ગોળ અને ખીચડીનું દાન કરે છે, તો ચાલો જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે શું થાય છે, વસ્તુઓનું દાન કરવું જોઈએ। પરંતુ તે પહેલા જો તમે પણ જો ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। નંબર 1, મકર સંક્રાંતિને શાસ્ત્રોમાં તલ સંક્રાંતિ પણ કહેવામાં આવી છે અને આ દિવસે તલનું દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે।
મકર સંક્રાંતિ પર તલના બીજનું દાન કરવાની સાથે ભગવાન વિષ્ણુ, સૂર્ય અને શનિદેવની પૂજા તલથી કરવામાં આવે છે. આ સાથે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં શનિદેવે પોતાના નારાજ પિતા સૂર્યદેવની પૂજા માટે કાળા તલનો ઉપયોગ કર્યો હતો. તેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે વરદાન આપ્યું હતું કે જ્યારે પણ તે મકર રાશિમાં આવશે ત્યારે તેની પૂજા કરીને તલનું દાન કરીને પ્રસન્ન થશે. આ દિવસે તલનું દાન કરવાથી શનિદોષ પણ દૂર થાય છે. મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન અવશ્ય કરવું. આ દિવસે તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં આવે છે અને મકર શનિદેવની રાશિ છે. પિતા અને પુત્ર હોવા છતાં સૂર્ય અને શનિ દુશ્મનાવટમાં છે. લાગણીઓ રાખો, પરંતુ શનિના ઘરમાં સૂર્ય આવવું એ પ્રેમનું પ્રતીક છે. આવી સ્થિતિમાં આ દિવસે શનિ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે અને પ્રસાદ વગેરે ચઢાવવામાં આવે છે. કાળા તલનો સંબંધ શનિ સાથે છે. તેથી પાણીમાં કાળા તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો અને કાળા તલનું દાન પણ કરો. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને અનેક પ્રકારના દોષ દૂર થાય છે. નંબર 2. ગોળનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. એવું માનવામાં આવે છે કે ગોળનો સંબંધ બૃહસ્પતિ સાથે પણ છે. એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી ગુરુ અને સૂર્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ બે ગ્રહોના સુધારાથી કરિયરમાં સારી વૃદ્ધિ થાય છે અને માન પ્રતિષ્ઠા વધે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળને ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિ ગુરુવારે આવી રહી છે, તેથી ગોળનું દાન કરવાનું મહત્વ વધુ વધી જાય છે. ગોળનું દાન કરવાની સાથે આપણે બધાએ આ દિવસે થોડી માત્રામાં ગોળ પણ ખાવો જોઈએ. આમ કરવાથી શનિ, ગુરુ અને સૂર્યના દોષ દૂર થાય છે. મકર સંક્રાંતિ પર તલ અને ગોળના લાડુ અથવા ગોળ અને તમે ફૂલેલા ચોખાના લાડુનું દાન કરી શકો છો. નંબર 3. મકર સંક્રાંતિના સમયે શિયાળાની ઋતુ છે. આવી સ્થિતિમાં ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાળો ધાબળો ધારણ કરવાનો પ્રયાસ કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળો ધાબળો દાન કરવાથી રાહુ અને શનિ બંને સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ ધાબળો ફાટવો કે તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને આપવા પાછળનો ઈરાદો સારો હોવો જોઈએ. મકર સંક્રાંતિના અવસર પર ધાબળાનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્યક્તિએ કોઈ ગરીબ, જરૂરિયાતમંદ અથવા આશ્રમને ધાબળો દાન કરવું જોઈએ. આમ કરવાથી તમે રાહુના અશુભ પ્રભાવથી પણ દૂર રહેશો. આ દિવસે ધાબળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. રાહુ અને શનિ માટે આ ઉપાય છે, જેના કારણે રાહુ અને શનિ દોષ રહેતો નથી. જીવનમાં અકસ્માતની શક્યતાઓ ઘટી જાય છે. નંબર 4. મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવીને ખાવામાં આવે છે અને ખીચડીનું દાન પણ કરવામાં આવે છે. તમારે કાળી અડદની દાળ ખીચડીનું પણ દાન કરવું જોઈએ. કાળો અડદનો સંબંધ શનિ સાથે છે અને ચોખાને અખૂટ અનાજ માનવામાં આવે છે. તેમને દાન કરીને શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને ઘર ધંધાનેથી ભરેલું રહે છે. મકર સંક્રાંતિને મુખ્યત્વે ખીચડીનો તહેવાર માનવામાં આવે છે અને આ દિવસે ખીચડીનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ખીચડીના રૂપમાં ચોખા અને કાળી અડદની દાળનું દાન કરવામાં આવે છે. અડદને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તેનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે. જ્યારે ચોખાને પુનઃપ્રાપ્ય અનાજ ગણવામાં આવે છે. ચોખાનું દાન કરવાથી શાશ્વત ફળ મળે છે. નંબર 5. મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ દેશી ઘીનું દાન કરવું જોઈએ. તમે તમારી ક્ષમતા મુજબ થોડું ઘી દાન કરી શકો છો, પરંતુ તે કરો.
ઘીને સૂર્ય અને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેમજ ઘીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેનું દાન કરવાથી કારકિર્દીમાં સફળતા અને તમામ પ્રકારના ભૌતિક સુખ મળે છે. તમારે આ દિવસે ઘીનું દાન કરવું જોઈએ કારણ કે તે શ્રેષ્ઠ પરિણામ આપે છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. નંબર 6. જે લોકો પર શનિની સાદે સતી હોય છે. મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણો કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવા જોઈએ. નંબર 7. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કર્યા બાદ શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનું દાન કરો. નંબર 8. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પણ વિશેષ ફળ મળે છે. તેમજ આ દિવસે ગંગામાં ડૂબકી લગાવીને ગરીબોને રેવડીનું દાન કરવું ખૂબ જ શુભ છે. નંબર 9. મકરસંક્રાંતિના દિવસે પક્ષીઓ અને ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેમજ આ દિવસે બ્રાહ્મણને ગાયનું દાન કરવું અને ગાયને ચારો ખવડાવવો પણ ખૂબ જ શુભ છે. નંબર 10. મકરસંક્રાંતિના ખાસ અવસર પર વિવાહિત સ્ત્રીને લગ્નની વસ્તુઓનું દાન કરો. તમે આ દાનમાં બિંદી, સિંદૂર, મહેંદી, અલ્ટા, લાલ કપડાં અને મેકઅપ સંબંધિત ઘણી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાય અને સલાહ વ્યક્તિની આસ્થા પર આધારિત છે અને વિશ્વાસ પર પ્રયાસ કરો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. કૃપા કરીને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.